ओम शांति। भाईओ बहनों, आ सुंदर कार्यक्रम पोतानुं रूप प्राप्त करवा जई रह्यो छे, त्यारे आप सौने जोईने ए कहेवानुं मन थाय के जीतमां दौड़ता घोड़ाने खबर नथी होती के जीतशुं के हारशुं, ए तो मालिके आपेली तकलीफोना कारणे दौड़ा करतो होय छे। ज्यारे ज्यारे ए तकलीफो ओछी पड़े अने ज्यारे ज्यारे ए दौड़वानुं अटकी जाय त्यारे हार थती होय छे। पण ज्यारे ज्यारे ए घोड़ो तकलीफोना कारणे दौड़तो होय छे त्यारे एने नथी खबर के जीत शुं छे अने हार शुं छे। ए तो समझे छे के मालिकनी हुकम शुं छे। ए परमात्मा मालिकनो हुकम आपणा सौ माटे शुं छे ए कदाच आपणामांथी कोईए ना समज्युं, पण आ शहेरनी आ सिद्धपुर मातृ वंदनानी भूमिनी एक दीकरीए ए वातने बरोबर समजी लीधी। भाईओ बहनों, ए दीकरी आ घोर कळयुगनी मीरा छे जे परमात्माने पोतानुं जीवन समर्पित करवा जई रही छे। जेना सन्मान माटे, जेना सत्कार माटे आप सौ अहींया उपस्थित थया छो। ए दीकरी सभा मंडप में प्रवेश करी रही छे। आप सौ ताळीओथी बिंदुबेन ने वधावशो। दीकरी मारी लाडकवाई दीकरी मारी लाडकवाई लक्ष्मी नो अवतार हो। दीकरी मारी लाडकवाई लक्ष्मी नो अवतार। के सुवे तो रात पड़े ने जागे तो सवार। दीकरी मारी लाडकवाई उंगली पकड़ के तूने चलना सिखाया था ना। दहलीज ऊंची है ये पार करा दे। बाबा मैं तेरी मलिका, टुकड़ा हूँ तेरे दिल का। एक बार फिर से दहलीज पार करा दे। मुड़ के ना देखो दिलबरो, दिलबरो। मुड़ के ना देखो दिलबरो। मुड़ के ना देखो दिलबरो, दिलबरो। मुड़ के ना देखो दिलबरो।
માતાની મિત્ર દીકરી, પિતાનો પ્રેમ દીકરી, દાદાની લાડકી દીકરી, સંબંધોની સરિતા દીકરી, પ્રેમનો પ્રવાહ દીકરી, કુટુંબનો કલરવ દીકરી, વાત્સલ્યનો રણકાર દીકરી, મર્યાદાની સુરત દીકરી, તો સંસ્કારોની મૂરત દીકરી. આ દીકરી આજે પરમાત્માને વરવા જઈ રહી છે, ત્યારે એક સુંદર સમારંભ આપણી સામે ખુલ્લો મુકાઈ ચૂક્યો છે. ત્યારે આ મંચ પર જ્યારે આ શહેરની દીકરી પધારી ચૂકી છે, તો સાથે સાથે આ શહેરની બીજી પણ એક દીકરી જેણે થોડાક વર્ષો પહેલા જ પરમાત્માને પોતાનું જીવન સમર્પિત કરી ચૂકી છે, એવા નીપાબેન મંચ પર પધારી રહ્યા છે. આપ સૌ કરતલ ધ્વનિથી હાથ ઊંચો કરી અને એમને વધાવશો. પુષ્પોની પ્રભાત છે આ દીકરી. हमको मिल जाएंगे फूल ही फूल राहों में खिल जाएंगे मैंने सोचा न था एक दिन आप यूं हमको मिल जाएंगे फूल ही फूल राहों में खिल जाएंगे मैंने सोचा न था एक दिन जिंदगी इतनी होगी हंसी झूमेगा आसमां गाएगी ये जमीन. एक दिन जिंदगी इतनी होगी हंसी झूमेगा आसमां गाएगी ये जमीन मैंने सोचा न था. નીપાબેન ઝડપથી મંડપ તરફ પ્રયાણ કરશે. આપણા આદરણીય મહેમાનો પધારી ચૂક્યા છે. નીપાબેનના માતા પિતા એમની દીકરીને ઝડપથી મંડપ પર લઈ આવશે, સ્ટેજ પર લઈ આવશે. प्रेम रतन धन पायो प्रेम रतन धन पायो प्रेम रतन धन पायो मैंने प्रेम रतन धन पायो पायल संग बाजे सरबत चूनर ओढ़े निकले की आज राधे लहरा लहरा के गोपियों संग આપ સૌને વિનંતી કે હવે આપનું સ્થાન ગ્રહણ કરી લેજો. જે દીકરીઓને જોઈને આપની આંખો ધન્યતા અનુભવી રહી છે, એ દીકરીઓનો મંગલ પ્રસંગ આપણી સામે ખુલ્લો મુકાઈ ચૂક્યો છે. આમંત્રિત મહેમાનો પધારી ચૂક્યા છે. મા બાપના હૈયે આજે ગર્વ છે કે એની દીકરી કોઈ વ્યક્તિને નહીં પણ પરમાત્માને સમર્પિત થવા જઈ રહી છે. અને હવે હું મંચ પર આમંત્રિત કરું છું પરમ આદરણીય શ્રદ્ધેય રાજયોગીની ચંદ્રિકા દીદીને, સાથે સાથે ભ્રાતા મનોજભાઈ, આદરણીય નેહાબેન, ભ્રાતા પ્રહલાદભાઈ, ભ્રાતા જયનારાયણભાઈ વ્યાસ, સૌ આવી અને મંચ પર પોતાનું સ્થાન શોભાવશો. ભાઈઓ બહેનો, આજે એક ત્રિવેણી સંગમ આ સભા મંડપમાં યોજાઈ રહ્યો છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનું સિદ્ધપુર સેવા કેન્દ્ર પોતાનો વાર્ષિક મહોત્સવ મનાવી રહ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ ધર્મ પ્રેમી ધરતી પર આધ્યાત્મિકતાનો ધ્વજ લહેરાવી રહ્યા છે
એ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પોતાના વાર્ષિક મહોત્સવ નિમિત્તે પોતાની એક દીકરી પરમાત્માને સમર્પિત કરી રહ્યા છે. ખુશીની આ પળ છે, હર્ષની આ પળ છે. હૈયું, આંખો અને હૃદય ભીંજાવાની આ પળ છે. એક મનોરમ્ય દ્રશ્ય આપની આંખો નિહાળશે. આપ કોઈ લગ્ન સમારંભમાં નથી પધાર્યા. આ બહુ ઊંચી વસ્તુ છે. કોઈ પણ સ્ત્રીનું શ્રેષ્ઠ રૂપ જો હોય તો એ સમર્પણ છે. અને આવા શ્રદ્ધેય રાજયોગીની દીદીઓના પથ પ્રદર્શન ઉપર નાની નાની કુમારીઓ પોતાના જીવનને સમર્પિત કરતી હોય છે. તમને પ્રશ્ન થશે કે આ સમર્પિત શું કામ કરે છે, કઈ દિશામાં જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે. આ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન માટે હું આમંત્રિત કરીશ શ્રદ્ધેય ચંદ્રિકા દીદીને. આજે આપણા મહેમાન પણ મંચ પર પધારી રહ્યા છે. ભ્રાતા બલવંતસિંહજી રાજપૂત, સાથે સાથે ભ્રાતા જયનારાયણભાઈ વ્યાસ મંચ પર પધારશે. કોઈ એવું કહ્યું છે કે લક્ષ્મીની જેમ લાગણીઓ ગણે છે આ માણસ બરાબર નથી, ને ગણે છે ને ઓછી પડે તો લડે છે આ માણસ બરાબર નથી. એ માણસને બરાબર કરવાની વાત આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શીખવાડે છે. આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જે આધ્યાત્મિકતાના બલ પર વિશ્વને રોશન કરવાનું કાર્ય કરી રહ્યો છે. શ્રદ્ધેય મહેમાનો આપણા મંચને શોભાવી રહ્યા છે. સાજન માજન અને આસિતપુર શહેરના આમંત્રિત સૌ વડીલો આજે આ સભા મંડપમાં ઉપસ્થિત છે. આપને જાણીને બહુ હર્ષ થશે કે ટૂંક સમયમાં આ વિશ્વવિદ્યાલયના દાદી આપણી વચ્ચે ઉપસ્થિત થશે. એ પહેલાં હું વાત કરતી હતી કે આ કયો પ્રસંગ છે, આ કયા મંગલ પ્રસંગે આપણે સૌ ઉપસ્થિત થયા છે, જેની વાત કરવા માટે હું આમંત્રિત કરું છું શ્રદ્ધેય રાજયોગીની ચંદ્રિકા દીદી. સાધારણ લાગતું આ વ્યક્તિત્વ પણ સાધારણ નથી. આપને કહું કે આ વિશ્વવિદ્યાલયની જુદી જુદી જે વિંગ્સ દ્વારા સેવાઓ ચાલે છે, જેમાં આપ યુવા વિંગના અધ્યક્ષ છો, ચેરપર્સન છો. એમના એક અવાજ પર ભારતના હજારો યુવા ઊભા થઈ જાય એ બલ એમનામાં છે. ના કદ બડા ના પદ બડા, સમય પર જો ખડા રહે વો સબસે બડા. મેં મારી નાની આયુમાં જોયું છે કે ગુજરાતમાં જ્યારે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે આ દીદી જરૂર આવીને ઊભા છે. અને એટલે જ હું કહીશ કે પરિચય છે મંદિરમાં દેવોને તમારો, ને મસ્જિદમાં તમને ખુદા ઓળખે છે. નથી તમારું વ્યક્તિત્વ કોઈથી એ છાનું, તમારા પ્રતાપે જ બધા ઓળખે છે. આવો સાંભળીએ પ્રાસંગિક શ્રદ્ધેય ચંદ્રિકા દીદીના મુખેથી. ઓમ શાંતિ. આપ સૌ પ્યારથી બોલશો. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આજની આ સુંદર સંધ્યાએ યાત્રાધામ, તીર્થભૂમિ સિદ્ધપુરના પાવન આંગણે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે આપણને સૌ પ્રથમ તો આપણા ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આદિપિતા બ્રહ્માપિતા
જેમના દ્વારા સર્વશક્તિવાન કલ્યાણકારી શિવ પિતાએ આજથી 83 વર્ષ પૂર્વ આ વિદ્યાલયની સ્થાપના કરી. એ આપણા આદિ બ્રહ્મા પિતા અને કલ્યાણકારી શિવ પિતાનું આપણે આવાહન કરીએ કે આપણી સૌની મધ્યમાં પ્યારા પિતા અને બ્રહ્મા પિતા આવ્યા છે. આપણે એમને દિલમાં રાખી અને આજના કાર્યક્રમને પ્રારંભ કરીએ છીએ. ગુજરાતનો આ કાર્યક્રમ હોય ત્યારે અને જ્યારે દીકરીઓને સમર્પણ અને સન્માનિત કરવાનો કાર્યક્રમ હોય ત્યારે આપણા દાદી જાનકીજી, રતનમોઈની દાદી તો થોડી ક્ષણોમાં આપણી વચમાં પહોંચવાના જ છે. અને આપણા સૌના ગુજરાતના માં આદરણીય સરલા દીદીજી એ આપણા સૌની વચમાં હોય જ. અને એમના સૂક્ષ્મ સાથને આપણી સાથે રાખી અને આપણે દરેક કાર્યો કરીએ છીએ જેથી ગુજરાતનો વિકાસ એ ખૂબ ઝડપી થયો છે. અને આ મહાયજ્ઞની અંદર ગુજરાતે ખૂબ આગવું સ્થાન મેળવ્યું છે. એ સૌ શ્રેય જાય છે આપણા પરમ આદરણીય સરલા દીદીજીને. આજના દિવસે મંચસ્થ મહેમાનો અને આપ સૌ સભાજનો એક એવા સુંદર પ્રસંગને શોભાવવા આવ્યા છો કે જે આપણા સૌના જીવનની અંદર એક પ્રેરણા આપી શકે, જીવનનો એક સંદેશ આપી શકે એવો અવસર છે. સિદ્ધપુરને 45 વર્ષ પૂરા થયા. એ વાર્ષિક દિવસની ઉજવણી તો છે જ, પણ ખાસ બેન નીપાનું સમર્પણ થયું જેનું આપણે સન્માન કરવાના છે ને બેન બિંદુ નો આજે સમર્પણ સમારોહ છે. આ સમર્પણ એ શું છે? આપણા ભારતીય સંસ્કૃતિની અંદર લગ્ન જીવન એ એક પવિત્ર વિધિ છે અને માટે લગ્નના ઉત્સવને પરિવારજનો ખૂબ ઉત્સાહભેર ઉજવે છે. એક છે વ્યક્તિનું વ્યક્તિ સાથે જોડાણ થાય છે અને આ જીવન સાથે જીવી લેવાના એકબીજાને કોલ આપે છે કે સુખે દુઃખે સારું માઠું જે કંઈ મળ્યું એમાં આપણે એકબીજાને સમજી અને આપણી જીવનને વિતાવીશું એવું અગ્નિની વેદીની આજુબાજુ 7 ફેરા ફરી અને પતિ પત્ની પોતાનું જીવન શરૂ કરે છે. આ એક અલૌકિક સમર્પણ સમારોહ છે. આ દીકરીઓએ ઈશ્વરને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા છે અને પોતાનું સમગ્ર જીવન એ શિવ પરમાત્માને અર્પણ કરી દીધું. જરા તાલીઓથી વધાવો તો ખરા. પરમાત્માને જીવન અર્પણ કરવું એક બહુ મોટી વીરતા કહો, શૂરતા કહો, સમર્પણમયતા કહો. કારણ કહેવાય છે કે હરિનો માર્ગ છે સુરાનો,
નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. અને આ દીકરીઓએ એવા બલિદાનના માર્ગ પર સંકલ્પ લઈ અને પોતાનું જીવન સમર્પણ કર્યું. ત્યારે ધન્ય તો એમના મા બાપ છે કે જેમના ઘરે આવા પુત્રી રત્નો પેદા થયા. અને સાથે સાથે આપણે માતા પિતાને પણ ધન્યવાદ પાઠવીએ છીએ કે જેમણે પોતાની દિલનો ટુકડો કહેવાય એવી દીકરીઓને પોતાનો મોહ ત્યાગ કરી પોતાના સ્થૂળ જીવનના અરમાનોને ત્યાગ કરી કદાચ આ ભરેલા પગલાંના હિસાબે પોતાના સગાવાલા ભાઈ ભાંડુ એ નારાજ પણ થયા હશે. કારણ કે આ યુગ એવો છે કે દીકરીને પરણાવીને સાસરે મોકલવામાં જ બધા ખુશ હોય. એટલે ઘણા બધા માતા પિતાને આ પ્રશ્ન આવે છે કે એમના સમાજવાળા કુટુંબવાળા નારાજ થઈ જાય છે, એટલે સુધી કે સંબંધ તોડી નાખે છે, એટલે સુધી કે પ્રસંગોમાં આવવાનું ઇનકાર કરે છે. પણ જ્યારે સાચી હકીકત સમજે છે ત્યારે હાર પણ સ્વીકારી લે છે કે ના ના, આ દીકરીઓએ જે કર્યું છે તે સાચું કર્યું છે. એમના માતા પિતાએ એમને જે સાથ સહકાર આપ્યો તે સાચું કર્યું છે. વડીલો, ભાઈઓ અને બહેનો, આ ભારત ભૂમિની સંસ્કૃતિ એવી છે કે જે દેશમાં નદીઓના નામ પણ દેવીઓના માતાઓના નામથી છે. ભારત દેશની ગીતા, ગાયત્રી, સીતા, સાવિત્રી, અંબા, બહુચર, દુર્ગા, ગાયત્રી જે બી કહો એ આ દેશની દેવીઓ એ છે કે જેમણે શિવની જોડે જીવન જોડ્યું અને માટે એ શિવ શક્તિ કહેવાય. શિવશક્તિ અંબા, શિવશક્તિ દુર્ગા, દેવીઓના અનેક નામ છે. જેટલા ગામ એટલા મંદિર. ગામમાં એક ગામ છે અમારું જ્યાં ક્લાસ ચાલે છે, એક નાનકડા 5000ની વસ્તીના ગામમાં 50 મંદિર છે. આ 50 મંદિર કોના છે? જે બહેનોએ ઈશ્વરને પોતાનું જીવન સમર્પણ કર્યું. જે ગામમાંથી જેટલી દીકરીઓ નીકળી એ બધી દીકરીઓના મા બાપે ને પરિવારજનોએ એની અંદર એટલો પૂજ્ય ભાવ રાખી અને એનું મંદિર બનાવી દીધું. ખૂબ ગૌરવની વાત છે કે સિદ્ધપુરના આવા જ યાત્રાધામમાંથી આ 2 દીકરી રત્નોએ આ પહેલ કરી છે. અને એમની પહેલ જોઈ અને સિદ્ધપુરમાંથી બીજી અનેક દીકરીઓ આ માર્ગે આગળ વધે એવી આપણે મંગલ કામના રાખીએ છીએ. 7 ફેરા અહીંયા કયા ફરવાના હોય છે એવું તમને સંભળાવું. પહેલો ફેરો ભગવાન જોડે ફરવાનો હોય છે કે હે પ્રભુ, તું મારો અને હું તારી. આ પહેલો ફેરો પરમાત્માને કહીએ છીએ, પ્રભુ હું તારી છું અને તું મારો છું. આ પહેલો ફેરો. બીજો ફેરો કયો ભગવાન જોડે? તો કે તમે મને જ્યાં બેસાડશો, જેમ રાખશો, જે ખવડાવશો, જે પીવડાવશો એમાં હું ખુશ રહીશ. આ બીજો ફેરો. પછી ત્રીજો ફેરો કયો? તો કે तुम्ही संग खाऊं, तुम्ही संग बैठूं, तुम्ही संग बात करूं,
તુમી સંગ જાગું તુમી સંગ સો જાઓ. આ ત્રીજો ફેરો. ચોથો ફેરો કયો? સંસારમાં ને સમાજમાં જેમ તડકાને છાંયડા આવે જ, એમાં અધ્યાત્મના માર્ગ પર ઘણી બધી પરિસ્થિતિઓ આવે અને એ પરિસ્થિતિઓની અંદર કલોલ ગામમાં સેવા કરી હતી. હું પ્રથમવાર ગઈ હતી, પ્રવચન કરવા ગઈ હતી. ચાલુ પ્રવચને મારી ઉપર પથરા નાખવામાં આવેલા. અને સિદ્ધપુરમાં પહેલાં અમે આવેલા અને કાર્યક્રમ રાખેલો ત્યારે સંત મહાત્માઓના શાસ્ત્રાર્થનો એટલો મોટો એક માહોલ થઈ ગયો હતો, જે એ સિદ્ધ કરવા માગતા હતા કે તમે ખોટા છો. કડવા માઠા બધા જ વાતો આવે, પણ છતાં અમે દિલથી કહીએ કે ચાહે પ્યાર કરો યા ઠુકરાઓ, અમે તારું દર અને ઘર છોડવાના નથી. ઈશ્વરના માર્ગમાં બધું આવ્યા જ કરે. આ ચોથો ફેરો. પાંચમો ફેરો કયો? અમારે તો લોકોની વચમાં કામ કરવાનું છે. જે ઈશ્વરને નથી ઓળખતા એમને ઈશ્વરનો પરિચય આપવાનો છે. જે પોતાને નથી ઓળખતા એમને પોતાનો પરિચય આપવાનો છે. અને માટે જુદા જુદા સ્વભાવ સંસ્કારવાળા લોકો હોય, પણ છતાં ભગવાન જોડે શું વાયદો કર્યો છે? તેરે ફૂલો સે ભી પ્યાર, तेरे कांटों से भी प्यार, जो भी देना चाहे दे दे किरतार. ફૂલ અને કાંટા બધાને સમાન ગણી અને સેવા ભાવથી આગળ વધવું, આ પાંચમો ફેરો છે. છઠ્ઠો ફેરો કયો છે? પરમાત્મા એ સર્વશક્તિવાન છે, એટલે જીવનની અંદર દરેક કાર્ય કરતાં સફળતા મળે, નિષ્ફળતા મળે, મહિમા મળે, અપમાન મળે, તો એક જ મંત્ર યાદ રાખવાનું છે, કરન કરાવન હાર ભગવાન કરાવી રહ્યા છે. આપણે નિમિત્ત માત્ર છે. એટલે નિમિત્ત ભાવથી, સાક્ષી ભાવથી પોતાના જીવનને વ્યતીત કરવાનું છે. આ છઠ્ઠો ફેરો છે. અને સાતમો ફેરો, જીવનની અંદર એ આત્મીયતા, એકાત્મ ભાવ ઈશ્વર જોડે આવે છે કે પછી તો એક જ ભાવ રહે છે કે મેરા તો એક, દૂસરા ના કોઈ. એક ઈશ્વર જ મારા છે અને ઈશ્વરમાં જ પૂર્ણતયા બુદ્ધિ છે, જેને અવ્યભિચારી યાદ કહેવાય છે. એવી સુંદર અવ્યભિચારી યાદથી, સંપૂર્ણ પાવન જીવનથી પોતાના જીવનને ઈશ્વર અર્થે સમર્પિત કરે છે. એ છે આ સમર્પિત જીવન. આવા 7 ફેરા ફરી અને આ દીકરીઓએ આ માર્ગે ચાલવાનું સાહસ કર્યું છે. આપણે સૌ જોરદાર તાલીઓથી આ દીકરીઓને અભિનંદન આપીએ, ધન્યવાદ આપીએ અને એમના પગલે પગલે આવી ઘણી બધી દીકરીઓ પ્રેરાય એવી શુભેચ્છા રાખીએ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય રાજયોગીની ચંદ્રિકા દીદીને. એવું કહેવાનું મન થાય कि ना जाने कौन सी दौलत आपके शब्दों में होती है, बात ही करते हो तो दिल खरीद लेते हो. भाइयों बहनों, આજ સુધી તમે શાસ્ત્રોમાં એ સાંભળ્યું છે કે રાજા દક્ષની દીકરીએ હિમાલય ઉપર ઘોર તપ કરી અને શિવને વર બનવા માટે મનાવી લીધા હતા. આ ઘોર કલયુગની એ દીકરી જેણે સિદ્ધપુર જેવા નાનકડા ગામમાં રહીને ઘોર તપ કરીને શિવને મનાવી લીધા પોતાના વર બનવા માટે. એક કથા હતી
આપની આંખો આ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. કંઈ સહેલું નથી મીરા બનવું. આ તો ભક્તિનો અનેરો આનંદની વાત છે. વિશેષ ઉત્સવ, વિશેષ ખુશી તો આજે એમના મા બાપને હશે. આ વિશ્વવિદ્યાલયમાં પરમાત્મા એમ કહે છે કે દીકરી એક નહીં, બે નહીં, પરંતુ 21 કુળનો ઉદ્ધાર કરે છે. આ બે દીકરીઓએ એના 21 કુળનો ઉદ્ધાર કર્યો છે. આ એ મીરા છે જે આજે પોતાના રંગથી સિદ્ધપુરને રંગવા બેઠી છે. બહુ જ નજીકમાં રંગનો ઉત્સવ મનાવ્યો. આજે આ મંચ કે છે રંગ લગા, લાલી લગા, એક નહીં 100 પ્યાલી લગા. આ રંગમાં રંગવાનો આ ઉત્સવ છે. આદરણીય દીદીએ જે સંદેશ આપ્યો કે કદાચ કોઈને પ્રેરણા મળી જાય, અને એવી જ પ્રેરણા કદાચ આ સભામાં કોઈ દીકરીને મળી જાય. તમે વિચાર કરો કે સાધારણ વ્યક્તિ પાસે સમર્પણ નહીં, પણ પરમાત્મા પાસે સમર્પણ. ભગવાનની આંખો જેને લાયક ગણી રહી છે એ દીકરી તમારા ઘરમાં જન્મી છે. હસતી, રમતી, કૂદતી, નાચતી, ઝરણાની જેમ વહેતી દીકરી આજે વિશ્વ કલ્યાણ માટે નીકળી છે. એ દીકરી આ મંચને શોભાવ્યો છે. એ દીકરીએ એના પરિવારને ગૌરવાન્વિત કરી છે. આવો સુંદર મંચ સજી ગયો છે ત્યારે આ વિશ્વવિદ્યાલયની અને આપણી ભારતીય પરંપરા અનુસાર હું બ્રહ્માકુમારી બહેનોને કહીશ કે મંચ પર આવી અને સૌ મહેમાનોનું સ્વાગત પુષ્પથી, તિલકથી અને બેજથી કરશે. એવું કહેવાય કે પુષ્પ એ સૃષ્ટિની ભાવુકતાનો દસ્તાવેજ છે, જેની ઉપર ખુશ્બુ રૂપે સહી સ્વયં ખુદાએ કરેલી છે. રાજયોગીની ચંદ્રિકા દીદી, આપ સૌ પણ કરતલ ધ્વનિથી આ સ્વાગત શૃંખલામાં જોડાઈ શકો છો. સો પહાડોના ભાર જેમણે ઉચક્યા હોય એમને જો નમાવા હોય તો ફૂલોનો ભાર જ આપવો પડે. આ જ ધરાનો ભાર છે, આ પુષ્પનો પ્રવાસ છે. આમ જુઓ તો કાંઈ નથી ને આમ જુઓ તો એ આરપાર છે. આંગણે અજવાસના પગલા પડ્યા છે, ભીતરે વરસાદના ટીપા પડ્યા છે. સ્નેહનો સત્કાર કરવા માટે આજે સિદ્ધપુર શહેરના ફૂલો પણ ઓછા પડ્યા છે. જ્યારે જ્યારે શબ્દો સાથ નથી આપતા ત્યારે પુષ્પ સાથ આપે છે. मुरझाना तो फूलों की किस्मत होती है, लेकिन महकना फूलों की फितरत होती है. एक खुशबू आप સૌ સુધી પહોંચી રહી છે. પ્રાતા જયનારાયણભાઈ વ્યાસનું સન્માન થઈ રહ્યું છે. સાથે સાથે બલવંતસિંહજી રાજપૂતનું પણ સન્માન થઈ રહ્યું છે. આપને નમાવા તો પુષ્પ જ કામ આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે હું આમંત્રિત કરું છું ભ્રાતા મનોજભાઈ, વરિષ્ઠ રાજયોગી ભ્રાતા, જે આ સિદ્ધપુર સેવા કેન્દ્રની શરૂઆતના પાયાના પથ્થર છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપ્યા બાદ, અમેરિકાના એગ્રીકલ્ચરલ પ્રોજેક્ટ સાથે કામ કર્યા બાદ હજુ એ નિવૃત્ત નથી થયા. આજે પણ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સેવાઓમાં રાત દિવસ તત્પર છે. જેમની શુભેચ્છા આ દીકરીઓને ઘણી કામ આવશે. હું આમંત્રિત કરું છું મનોજભાઈને. આજના અલૌકિક પ્રસંગે જેમાં સાકાર વ્યક્તિ નિરાકારને સમર્પિત થઈ રહી છે, ચંદ્રિકાબેને બહુ સરસ રીતે સમજાવ્યું છે કે સાકારે નિરાકારને કેવી રીતે ફોલો થવાનું છે.
એવા શુભ પ્રસંગે એમને કેવી રીતે અભિનંદન આપીએ, હું મનમાં વિચાર કરતો હતો. કેટલીય જ્ઞાનની અથવા શાસ્ત્રોની એવી કથાઓ છે, આપણે બોલીએ છીએ પણ સમજતા નથી. આખા વિશ્વ ઉપર સમયનો પ્રભાવ પડી રહ્યો છે. એક સમય હતો, ભારત સ્વર્ણિમ યુગ હતો, સોને કી ચિડિયા હતી. આજે એ જ ભારત છે જ્યાં કલિયુગ છે. આ સમય પ્રમાણે ચાલી રહેલો એક ક્રમ છે અને એ ક્રમ સમય સાથે બદલાતો રહે છે. અત્યારનો સમય છે, શાસ્ત્રો પ્રમાણે કહીએ તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ. શાસ્ત્રો વાંચનારા આ શ્લોક અનેક વખત બોલે છે, પણ એ સમય કયો છે એ સમયની કોઈને સ્મૃતિ નથી. પણ એ જ આ સમય છે. ધર્મગ્લાની ચારે બાજુ સમગ્ર વિશ્વ ઉપર જોઈ રહ્યા છીએ. બધે ધર્મો હોવા છતાં અધર્મ છે. એ અધર્મના યુગની અંદર સતધર્મની સ્થાપના એ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાની વખતે થાય છે. અને એ સમય અત્યારે ચાલી રહ્યો છે. એટલે પરમાત્મા આવી ચૂક્યા છે. બધા પરમાત્માને યાદ કરે છે, પરંતુ આવી ચૂક્યા છે એ શબ્દ એમને બહુ આઘાત પહોંચાડે છે. જોકે ઘણા બધા ધર્મવાળા શોધી રહ્યા છે કે ભગવાને ક્યાં જન્મ લીધો છે. શાસ્ત્ર પ્રમાણે તો એ જન્મ મરણથી ન્યારા છે, પરંતુ આપણે જન્મ મરણમાં જ્યારે ફસાઈ જઈએ છીએ દુઃખમાં, ત્યારે એ દુઃખની માયાથી છોડાવવા માટે ધર્મગ્લાની વખતે આવે છે. એ આવે છે ત્યારે એક સાધારણ વયોવૃદ્ધ અનુભવી તનનો આધાર લે છે. જન્મ નથી લેતા. આ વસ્તુ એક સમજવાની છે. અચ્છા, એનો આધાર લેશે તો શું કરશે? આ સમય જે ચાલી રહ્યો છે એનું પરિવર્તન કરશે. દુઃખની દુનિયા ક્યાં સુધી ચાલશે? અને દુઃખની દુનિયામાં કોને જીવવું છે? તો દુઃખની દુનિયાને સુખમાં પરિવર્તન કરનાર જે શક્તિ છે, જે નિરાકાર છે, જે પરમ જ્યોત છે, જે વિશ્વનો રચયિતા છે, એ આવે છે. અને જે સાધારણ તનનો ઉપયોગ કરે છે એને બ્રહ્મા કહે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે બ્રહ્માના 100 વર્ષ. પણ એ કયા 100 વર્ષ ગણવા એ કોઈને ખ્યાલ નથી આવતો. એ 100 વર્ષમાંથી 83 વર્ષ પૂરા થઈ ગયા છે. અર્થાત બ્રહ્માનો યુગ પણ પૂરો થવા આવ્યો છે. અને બ્રહ્માનો યુગ પૂરો થાય ત્યારે કલયુગનો પણ અંત આવી જાય. અને એ અંત પછી જે નવો યુગ શરૂ થાય છે, સમય પ્રમાણે, સમયના પ્રભાવમાં, જે પરમાત્માને ફોલો થઈને, એની આજ્ઞાને અનુસરીને જે પોતાનું જીવન અત્યારે બનાવે છે. બ્રહ્માની સંતાન બ્રાહ્મણ કહેવાય છે. અને પુરુષાર્થ એટલે શું? બ્રાહ્મણો ચોટી રાખે છે. ચોટી એ શું છે? આધ્યાત્મિક અવસ્થાની ચોટી છે. ઊંચામાં ઊંચું શિખર છે. ભગવાનની આજ્ઞાને અનુસરીને એ શિખર ઉપર પહોંચવાનું છે. અને એ શિખર ઉપર, ચોટી ઉપર પહોંચ્યા પછી બ્રાહ્મણ સો ફરિશ્તા સો દેવતા કહેવાય છે. એ યુગ ચાલી રહ્યો છે. એ યુગને સમજવાનો છે. અને એ યુગને જો નહીં સમજીએ તો એ યુગમાં એ સમયે જે મેળવવાનું છે તે રહી જશે. અને રહી જશે અને યુગ પૂરો થઈ જશે તો પછી કોઈ પણ પ્રાપ્તિ કરવાનો સમય નહીં રહે. એટલે હું ધન્યવાદ આપીશ આ બે બહેનોને. બિંદુબેન તો સિદ્ધપુરના નજીકના ગામ જગન્નાથપુરાના છે. એમના ગામમાં ગીતા પાઠશાળા ચાલે. એમના મા બાપ જ્ઞાનમાં ચાલે. મારી વખતે અવારનવાર જવાનું થાય એમના ત્યાં. એ તો શાળામાં ભણતા હતા, બહુ નાની ઉંમર હતી, પણ એ વખતથી મા બાપ પાસેથી એને પ્રેરણા લીધી છે. અને પ્રેરણા લેતા લેતા આ જ્ઞાનને પોતાનામાં સમાયું છે. એવું જ નીપાબેનનું છે. અમદાવાદમાં એમના પેરેન્ટ જ્ઞાનમાં ચાલે અને જ્ઞાન લેતા લેતા પોતાના જીવનમાં સમાયું છે. એમને કોઈ નિરાકાર સાથે લગ્ન કરતું નથી. છે કોઈની હિંમત?
અને મા બાપની એ કોઈની હિંમત છે કે પોતાની દીકરીને નિરાકાર સાથે પરણાવે? આ એ સમય છે એક આધ્યાત્મિક ક્રાંતિનો. ભારત ફરીથી આધ્યાત્મિક દેશ બનવાનો છે. આધ્યાત્મિકતાનો સંદેશ ભારતથી સમગ્ર વિશ્વમાં જવાનો છે અને એ વિશ્વમાં પહોંચાડવાની જવાબદારી આ સમર્પિત થતી કન્યાઓની બહુ જ વિશેષ છે. અને ભગવાન પણ કહે છે કે તમે બધાય સમર્પિત થઈ જાઓ. ભલે કન્યાઓ થાય છે, પણ આજે આપણે પણ વિચારવાનું છે કે ભગવાનને હું સમર્પિત થઈ શકું કે નહીં. મન બુદ્ધિથી સમર્પિત થવાનું છે અને એની આજ્ઞાને જીવનમાં ધારણ કરવાની છે. ધારણ કરે તે ધર્મ. એ ધર્મમાં પ્રવેશ કરીશું તો સતયુગ આવશે. સતયુગ તો એના સમયે 100% આવવાનો છે, પણ એ ભગવાનના ગોડ પ્લાનની અંદર આપણે એનો હાથો બનીએ, એની આજ્ઞા ઉપર ચાલીએ, તો જ આપણે આ વિશ્વને પહેલાં સ્વયંને પરિવર્તન કરીએ, પછી વિશ્વને પરિવર્તન કરવાનું છે. તો ભારત આધ્યાત્મિક દેશ હતો, ફરીથી બની રહ્યો છે અને ભારત સમગ્ર વિશ્વને ગાઈડ કરનાર દેશ બનવાનો છે. બહુ જ ટૂંકા સમયમાં આખું વિશ્વ શાંતિ ઈચ્છે છે અને આખા વિશ્વમાં અશાંતિ છે. તો એ અશાંતિને દૂર કરીને શાંતિ લાવશે કોણ? એ ભારત દેશ સમગ્ર વિશ્વની અંદર શાંતિ લાવનારો દેશ છે અને ફરીથી એનો ઉદ્ધાર શરૂ થઈ ગયો છે. હવે આગળના 15-20 વર્ષમાં એક મોટી ક્રાંતિ થવાની છે. એ ક્રાંતિનું બીજ આ વવાઈ રહ્યું છે. એટલે હું આપ સૌના વતી આ બહેનોને ખૂબ 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 ધન્યવાદ આપું છું. જેટલી શુભેચ્છાઓ આપીએ એટલી ઓછી છે, પણ એટલા માટે કે જે ક્રાંતિ થઈ રહી છે, જેને વિદ્વાનો પંડિતો સમજી શક્યા નથી અને એ સમયે પૂર્ણ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ સિદ્ધપુરમાં 5 જણા જ હતા અને આજે જુઓ કેટલી બધી સંખ્યા થઈ ગઈ છે. વિશ્વમાં 1-2 દેશમાં જ કામ ચાલતું હતું, આજે 140 દેશોમાં આ સેવા ચાલી રહી છે. કેમ? દરેકને શાંતિ જોઈએ છે અને શાંતિનો દાતા નિરાકાર પરમાત્મા છે. એ આવી ચૂક્યા છે, એ કહી રહ્યા છે. ભગવાન ઉવાચ તો શાસ્ત્રમાં અનેકવાર વાંચીએ છીએ, પણ એ ઉવાચ કર્યું તે શું કર્યું અને એ કયો સમય હતો? એ આ સમય છે. તો બહેનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, બિંદુબેનને અને નિપાબેનને, કે એમને સમયને ઓળખી લીધો, નાની ઉંમરમાં ઓળખી લીધો. હજુ તો મોટી ઉંમરમાં કોઈને ખ્યાલ નથી આવતો કે સંગમ એટલે શું. સંગમના સ્નાન કરવા જાય છે, એટલે નદીના સંગમમાં તો પાણી જ છે અને પાણી પવિત્ર નથી બનાવી શકતું. નહીં તો ત્યાં રહેનારી વસ્તી દરરોજ એ પાણીથી નાય છે, પવિત્ર હોવી જોઈએ. પરંતુ જ્ઞાન ગંગામાં સ્નાન કરો અને જ્ઞાન પણ ગયું. ભગવાન આવીને જે ઉવાચ કરે છે, ભગવાન પોતાના બાળકોને અથવા દરેક મનુષ્ય આત્માઓને કંઈક સંદેશ આપે છે. એ સંદેશને સમજવાનો છે. આ દેખાય છે તે સત્ય નથી. આ શરીર નાશવંત છે, દેખાઈ રહ્યું છે, પણ એ શરીર નાશવંત શરીરને ચલાવનારી અજર અમર અવિનાશી આત્મા છે. એ આત્માને આજે ઓળખવાની છે. શરીરના પિતા દરેકના પોતાના છે, પરંતુ આત્માના પિતા પરમાત્મા છે. એ જન્મ મરણમાં નથી આવતા અને એ અંત સમયે આવીને ફક્ત જ્ઞાન આપીને પરિવર્તન કરે છે. આ જો સમજ્યા વગર જશો તો આજના મહોત્સવનું મહત્ત્વ નહીં રહે. તો આ તક તમને બધાને આજે વિશેષ રૂપે એ કન્યાઓના પરિવાર તરફથી બહુ આગ્રહ થયો, એના મામા તરફથી મોસાળું ભરાણું અને એકદમ ખુશી મનાવી ગઈકાલે. તો એ જે ખુશી બધાને વહેંચવાની છે અને એ વહેંચાશે પણ ત્યારે જ્યારે જ્ઞાનની સમજ ધારણ કરીશું. અને આજનો દિવસ એટલા માટે મનાવી રહ્યા છીએ કે એ કન્યાઓએ પ્રાપ્ત કર્યું છે, પોતાનું જીવન નથી દેખાતો અને જે પરમ સત્ય છે એને સમર્પિત કર્યું છે. અને એટલે હું એમને આજે શુભકામનાઓ આપું છું અને ઈચ્છું છું કે ગઈકાલે હતા એના કરતાં આજે આગળ વધ્યા છો, પણ આજે બધાની વચ્ચે વિશેષ શપથ લઈ રહ્યા છો. આજ પછીની એમની ઉન્નતિ સંપૂર્ણ અને સંપન્ન બનવા તરફ એક એક દિવસ રાત
સતત આગળ વધતી રહો અને ભારતનું જે સૌભાગ્ય બનાવવાનું છે એનો ફાળો એ બહુ જ દિલથી પ્રેમથી આપે એવી શુભકામના. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ ભ્રાતા મનોજભાઈ, જેમનું જીવન દિવસ રાત સતત જ્ઞાન સાથે જોડાયેલું હોય એટલે એના મુખે તે શુભેચ્છા પણ જ્ઞાન સ્વરૂપે જ નીકળે. એટલે કહેવાનું મન થાય કે એમ કાંઈ સહેલું નથી મીરા થઈ જવું, આ તો પાગલ થઈ જવાની વાત છે. કાફી નહીં હૈ फकीरी में दुनिया को छोड़ देना, कुछ अपना मिजाज भी रूहानी होना चाहिए. भाइयों बहनों, હું આપને જો એમ કહું કે આપ પવનને જોવો અને પ્રેમને જોવો તો તમે કહેશો કે બેન પવનને જોવાય નહીં મણાય, પ્રેમને જોવાય નહીં અનુભવાય. આ સભા મંડપ અનુભૂતિનો છે. આ દીકરીઓ કઈ અનુભૂતિ કરીને પોતાનું સમગ્ર જીવન સોંપી રહી છે એ જાણવાનો આ સમય છે. આ વિશ્વવિદ્યાલય પાસે બિંદુબેન જેવા 45,000 ટીચર્સ છે જે ઈશ્વરીય જ્ઞાન આપવાનું કાર્ય સમગ્ર ભારત અને વિશ્વમાં કરી રહ્યા છે. આ વિશ્વવિદ્યાલયના આદરણીય રાજયોગીની ચંદ્રિકા દીદી અને નેહા દીદી જે આજે મંચ પર બિરાજમાન છે, જેમના પથ પ્રદર્શન પર ચાલનાર આવી કેટલી દીકરીઓ છે જે પોતાનું જીવન સમર્પિત કરવા માટે થનગની રહી છે. પણ પરમાત્મા કાંઈ સહેલો નથી. પરીક્ષા લે છે ને ફેલય નથી થવા દેતો, એ અમારો પરમાત્મા છે. ના જાને कौन सी दौलत मेरे हक में कोई पड़ता है, अगर डूबता भी हूँ तो समुंदर उछाल देता है. એ અમારા ભગવાન છે જે અમને પથ પથ પર સાચવે છે, જે આ સિદ્ધપુરની દીકરીને કદમ કદમ પર માર્ગદર્શક બનશે અને સાચવશે, એ પરમાત્મા છે. આજે આ મંગલ પ્રસંગે આ સિદ્ધપુરના એક વરિષ્ઠ નાગરિક કહીશ હું એમને, એ નેતા છે, એ આગેવાન છે, એ કર્મયોગી છે, પણ એક ભાઈ બનીને આજે મંચ પર ઉપસ્થિત થયા છે. એટલે એક અતિથિ વિશેષ તરીકે વિશેષ અતિથિ બનીને આવ્યા છે. હું આમંત્રિત કરીશ કે જે સેવા યજ્ઞ આપે આ શહેરમાં વહાવ્યો છે, આજે આપના શહેરની દીકરી મીરા થઈ રહી છે, એને આપ શુભ આશીર્વાદ આપશો. ભ્રાતા બલવંતસિંહ રાજપૂત, ચેરમેન GIDC ગુજરાત રાજ્ય સિદ્ધપુર. ભ્રાતા બલવંતસિંહ. આજના શુભ પ્રસંગે ઉપસ્થિત હમણાં જ જેમને સરસ વાત કરી એવા દીદી ચંદ્રિકા દીદી, મારી બાજુમાં બેઠેલા આપણા પ્રખર અર્થશાસ્ત્રી એવા ડૉક્ટર જયનારાયણ વ્યાસ સાહેબ, મનોજભાઈ સાહેબ, જેમના માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ એવા બેન શ્રી બિંદુબેન, નિપાબેન, જેમને સૌ આશીર્વાદ આપવા અહીં ઉપસ્થિત છો તેવા ભાઈ બહેનો. આજે એક વાતનો આનંદ છે કે આજે સિદ્ધપુર મુકામે બે દીકરીઓ, જેમને કહી શકાય કે આ કળિયુગમાં કાંઈ લોકો છોડે નહીં અને આખી જિંદગી પોતાની એ સમાજ માટે અર્પણ કરીને ખરેખર આજે જે કર્યું છે એના માટે જ્યારે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ, ત્યારે સૌથી પહેલાં હમણાં જ મને મનોજભાઈએ કીધું એમ કે એમના બંને મા બાપ શ્રીઓ અહીંયા હાજર છે. અમને હું દિલથી અભિનંદન આપું છું અને એમ કહું છું કે ખરેખર આ જીવનમાં દીકરીને એક સમગ્ર સમાજ માટે ઉપયોગિકતા, શાંતિ માટે ખરેખર એને પ્રોત્સાહિત કરીને કરવું એ સૌથી મોટું કામ છે. આજે આપણે જોઈ શકીએ છીએ
કે જીવનમાં ડગલે ને પગલે માણસ પાસે ગમે તેટલું હોય, પણ અંતે માણસ શોધતો શોધતો શાંતિ તરફ આવે અને મનમાં વિચારે કે હું બધે દોડી દોડીને આવ્યો, પણ મને શાંતિ ક્યાં થાય? અને શાંતિ જો ખરેખર પ્રાપ્ત થતી હોય તો મેં સિદ્ધપુરમાં કેટલાય વર્ષોથી જોયું છે. આદરણીય મનોજભાઈ મારી બાજુમાં બેઠા છે. જોગાના જોગ સ્થિતિ એવી છે કે જ્યારે હલવાના ચકલે ચાલતું હતું ત્યારે લક્ષ્મી માર્કેટમાં ચાલે ત્યારે મારી દુકાન અને એમનું ઘર બિલકુલ સામે સામે હતું. આજે ગાંધીનગર 8માં પણ અમે બંને જોડે જોડે રહીએ છીએ. અને ઘણી ફેર મેં એમના વિચારો, બાના વિચારો, બેન અને ભાઈ મારા બંને જોડે રહે છે. એમની સાથે ઘણી બધી ફેર વિચારીને ઘણા બધા વિચારોની આપલે થાય ત્યારે આપણને એમ ખ્યાલ આવે કે શાંતિ એટલે સફેદ રંગ જે હોય, આપણને એમ થાય સફેદ રંગ એ શાંતિનું પ્રતીક છે. અને શાંતિ પ્રાપ્ત કરવા માટે માણસ અનેક જ્યારે જન્મે ત્યારથી મૃત્યુ સુધી અનેક પ્રકારની દોડાદોડી કરતો હોય છે, પણ અંતિમ શાંતિ એ આપણે કહીએ કે શિવ સ્વરૂપે ઓમ શાંતિ, એટલે આપણને ઓમ શબ્દથી જ આપણને જ્યારે શાંતિ પ્રાપ્ત થતી હોય ત્યારે એવા જીવનમાં એવું એક આજે છેલ્લા 80-82 વર્ષથી સમગ્ર વિશ્વમાં જ્યારે આ સંસ્થા ચાલી રહી હોય ત્યારે અનેક પ્રેરણા રૂપે બેને જેમ કીધું એમ કે 45,000 લોકોથી વધારે લોકો પોતાની જિંદગી આ વિશ્વ માટે, વિશ્વ શાંતિ માટે જ્યારે ખરેખર અર્પણ કરતા હોય ત્યારે સંસ્થા સ્થપાણી અને આ દિવસ સુધી જે લોકોએ ખરેખર આમાં કામ કર્યું છે અને વિશ્વ કલ્યાણ માટે કર્યું છે એને આપણે દિલથી બિરદાવીએ, અભિનંદન આપીએ. અને જે 2 દીકરીઓ આજે સમગ્ર પોતાની જિંદગી છોડીને સમગ્ર વિશ્વ માટે કામ કરવાની છે ત્યારે એનું ઉદાહરણ બનીએ અને એમનો આજે સાચો માર્ગ છે એમાંથી બેને કીધું એમ કંઈ બેઠેલા તમામ લોકો પણ એને અનુસરે એવી સ્થિતિ થાય તો જ એક સાચું માર્ગદર્શન થાય. વિશેષમાં હું તો વધારે નહીં કહેતા, એટલું ચોક્કસ કહીશ કે માણસ જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ એના પર 5 ઋણ હંમેશા ભગવાનના સ્વરૂપમાં શિવ કહીએ, બ્રહ્મા કહીએ, પણ 5 ઋણ હોય છે. માણસ જન્મે એટલે એક મા બાપનું ઋણ હોય, એક વતનનું ઋણ હોય, એક ગુરુનું ઋણ હોય, એક સમાજનું, રાષ્ટ્રનું ઋણ હોય છે. અને ઋણ જો સાચી દ્રષ્ટિએ આપણે અદા કરવું હોય તો ઘણી બધી ફેર તમે વિચારજો કે 5મી પેઢીએ આપણા દાદા કોણ હતા, કદાચ આપણે વિચાર કરીએ તો આપણના દાદાનું નામ પણ કદાચ આપણને યાદ ના આવે એવી સ્થિતિ ઘણી બધી ફેર થતી હોય છે. પણ આવા સારા કાર્યો કર્યા હોય, સમાજના હિત માટે પોતાનો ત્યાગ આપ્યો હોય તો વર્ષો સુધી લોકો હંમેશા યાદ કરતા રહે છે. એમ આજે બિંદુબેનને અને નિપાબેનને વર્ષો સુધી આ સમાજ યાદ કરશે અને એમ કહેશે કે એક ત્યાગની મૂર્તિ હતા અને એમને પોતાની આખી જિંદગી સમાજ માટે ખરેખર અર્પણ કરી છે. હું પણ એમને દિલથી શુભેચ્છા પાઠવું છું. અને સાક્ષાત શિવ જેમને એમ કહીએ એમને શક્તિ સ્વરૂપે જ્યારે પ્રાપ્ત થયા છે ત્યારે જે રીતે સમાજમાં આજે કામ થઈ રહ્યા છે એમાં એમને શક્તિ મળી અને વધારો થાય અને સમાજની આવી સારી સુખ શાંતિ અને શાંતિ પ્રાપ્ત થાય એવી મહાદેવને પ્રાર્થના કરું છું. મને આ પ્રસંગે અહીં ઉપસ્થિત કરી મને જે ગૌરવવંતો બનાવ્યો એ બદલ આયોજક મિત્રોનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ ભ્રાતાજી. ભાઈ બનીને આજે શુભેચ્છા આપી છે. ભલે આજે અતિથિ વિશેષ છો પણ હવે પરિવારના થઈ રહ્યા છો. આ વિશ્વવિદ્યાલય જ્યારે જ્યારે સાદ દે ત્યારે મોર પીછું લઈને અમને મળવા જરૂર આવજો. ફરી એકવાર આપનો ધન્યવાદ. હું આમંત્રિત કરું છું રાજયોગીની નેહાબેન, જે આપણી વચ્ચે મૌન છે પણ મુકરર છે, અને મૌનની એ મુકરર ભાષા તો હૃદય સુધી પહોંચતી હોય છે. આવો એમની શુભેચ્છાના 2 બોલ આપણે સાંભળીએ. આદરણીય નેહાબેન. ઓમ શાંતિ. બ્રહ્માકુમારી સિદ્ધપુર સેવા કેન્દ્રના મંગલ ત્રિવેણી મહોત્સવના પ્રસંગે મંચ પર આસીન આદરણીય ચંદ્રિકાબેન, જયનારાયણભાઈ, બલવંતભાઈ, મનોજભાઈ, કિરણબેન તથા આપણી બંને
વહાલી દીકરીઓ નીપાબેન તથા બિંદુબેન, સિદ્ધપુર સેવા કેન્દ્રએ 18 વર્ષ સુધી સિદ્ધપુરમાં આધ્યાત્મિકતાની મશાલ જગાવી અને એ આધ્યાત્મિકતાની મશાલ ન સિર્ફ સિદ્ધપુર પરંતુ આજુબાજુના ગામે ગામ પહોંચી અને બ્રહ્માકુમારી વિજયાબેન તથા એમના સાથી બહેનોએ અને સિદ્ધપુરના સર્વ આધ્યાત્મિક ભાઈઓ બહેનોએ એમને જે સાથ અને સહયોગ આપ્યો અને એના પરિણામ સ્વરૂપે આજે સિદ્ધપુરમાં આધ્યાત્મિકતાની 18 વર્ષની ગાથા આપણી સમક્ષ છે. સિદ્ધપુર સેવા કેન્દ્ર પોતાનો 18મો વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યું છે. તો એ સર્વે ભાઈ બહેનોને, વિશેષ ગુજરાતના મુખ્ય ઇન્ચાર્જ આદરણીય સરલા દીદી તથા સમગ્ર ગુજરાતના ભાઈ બહેનો તરફથી વાર્ષિક ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. બીજો પ્રસંગ છે આપણી વાલી દીકરી બિંદુબેનના સમર્પણ સમારોહનો અને સાથે સાથે નીપાબેનના સન્માન સમારોહનો. તો બંને દીકરીઓને પણ સરલા દીદીએ ખૂબ દિલથી યાદ આપી છે, પોતાના તરફથી ખૂબ વહાલ મોકલ્યું છે અને શુભેચ્છા પાઠવી છે. સમર્પણ, પ્રભુને સમર્પણ. જ્યારે વ્યક્તિ પોતાના જીવનને પ્રભુને સમર્પિત કરે છે તો એક બહુ મોટી વાત થઈ જાય છે. પોતાના સમગ્ર અસ્તિત્વને પ્રભુના ચરણોમાં સોંપી દેવું અને પ્રભુ જે ઈચ્છે, પ્રભુની જે ભાવના છે એ ભાવનાઓને જીવનમાં ઉતારીને એ પ્રમાણે જીવનને જીવવું, ભગવાનની દિલની ભાવનાઓને જીવનમાં વણી લેવી એ નાની સૂની વાત નથી. અને આટલી સુંદર ભગવાનની ભાવનાઓને સાકાર કરવાવાળી આ બંને દીકરીઓને સમર્પણની, સન્માનની ખૂબ ખૂબ બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. વિશેષ તો એમના મા બાપને આજના પ્રસંગે હું ખૂબ બધાઈ આપું છું, કારણ કે પ્રભુને દીકરી સોંપી છે. પ્રભુને તમે 100 રૂપિયા બી ચડાવો ને દાનમાં તો એ તો દાતા છે. 5 પૈસા એ તમારા ઉધાર નહીં રાખે, તરત રિટર્ન આપી દેશે. તમે આખીને આખી દીકરી પ્રભુના ચરણોમાં સમર્પિત કરી છે. લૌકિકમાં કન્યાદાનનું મહત્ત્વ કહેવામાં આવે છે, પરંતુ અહીંયા કન્યાનું દાન કોને કર્યું છે? એક દીકરીનું કન્યાદાન કરો તો ફક્ત એક પરિવારને સુખ શાંતિથી ચલાવી શકશે, પરંતુ આ દીકરી જ્યારે પ્રભુને સોંપી છે તો એ દીકરી તો અનેક આત્માઓના કલ્યાણને નિમિત્ત બનશે. અને એ નિમિત્ત બનવાનું, એ કન્યાદાનનું પુણ્ય આજે એમના બંને દીકરીઓના મા બાપે પ્રાપ્ત કર્યું છે. એ આ જન્મ સુધી નહીં, જન્મો જન્મ સુધી તમારી સાથે રહેશે અને ભાગ્ય હંમેશા તમારું ઊંચું બનાવવામાં મદદરૂપ થશે. તો સમર્પણ શિવને કર્યું છે અને શિવ શક્તિ બંનેનું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. જ્યારે તમે તન મનથી શિવને સમર્પિત થાઓ છો તો પરમાત્મા શિવ જે નિરાકાર છે નિરાકાર, પરંતુ ગુણ અને શક્તિઓમાં સિંધુ સ્વરૂપ છે. વિશાળ સર્વગુણ શક્તિઓનો સાગર છે. જ્યારે તમે પોતાના અસ્તિત્વને પરમાત્માને સમર્પિત કરો છો તો પરમાત્માની જે અનંત શક્તિઓ છે, પરમાત્માની જે અનંત વિશેષતાઓ છે, એને પણ શક્તિરૂપે પરમાત્મા એ ટ્રાન્સફર કરતા હોય છે. અને બિંદુબેન આજે બિંદુ બની અને બિંદુ
નિરાકાર પરમાત્માને પોતાનું જીવન અર્પિત કરી રહ્યા છે. જ્યારે પરમાત્મા પાસે જવું હોય તો પરમાત્મા નિરાકાર છે, તો આપણે પણ એના જેવા થવું પડે. જ્યારે એના જેવા આપણે થઈશું તો જ એની પાસેથી અનંત શક્તિ અને ગુણોને જીવનમાં ધારણ કરી શકીશું. તો પરમાત્મા આહ્વાન કરી રહ્યા છે કે આપ સૌ પણ બિંદુ અને નીપાબેનની જેમ સજની બની અને એ શિવ સાજન પાસે આવો. એની પાસે અથાહ શક્તિઓનો સ્ત્રોત છે. એ સ્ત્રોતને આપણે પણ જીવનમાં ધારણ કરીને ધન્ય ધન્ય થઈ શકીએ છીએ. જેમ આ બે દીકરીઓએ પોતાના જીવનને ધન્ય બનાવ્યું, એમ આપણે પણ એ પરમાત્માએ ચીંધેલા માર્ગ પર ચાલી એમણે આપેલા સંદેશને જીવનમાં ઉતારી અને જો આજના દિવસે આ દીકરીઓના આશીર્વાદના રેટનમાં એક સંકલ્પ કરીને જઈશું કે આ દીકરીઓએ જેમ જીવનને ધન્ય બનાવ્યું છે, એમ અમે પણ આધ્યાત્મિક માર્ગે ચાલી અને જીવનને ધન્ય બનાવીશું. આ શુભ સંકલ્પ લઈને જશો તો દીકરીઓને આશીર્વાદ આપ્યા બરાબર કહેવાશે અને આ આશીર્વાદ આપને પણ ફાયદાકારક થશે અને દીકરીઓનું તો ભાગ્ય બની જ રહ્યું છે અને આગળ પણ બનતું રહેશે. મને બીજી એક વાતની ખુશી છે કે આખા એશિયામાં બ્રહ્માકુમારી સંસ્થા એવી સંસ્થા છે કે જે બહેનોથી સંચાલિત સંસ્થા છે અને બહેનોથી સંચાલિત સંસ્થામાં બહેનો આ રીતે પોતાના જીવનને જ્યારે સમર્પિત કરે છે તો એ સમર્પણ ભાવનાથી જે સેવા કાર્ય કરે છે એ સેવા કાર્યની સુગંધ દેશ અને વિદેશમાં ફેલાવાને સક્ષમ બને છે. તો આવી કેટલીય બહેનો છે જેમણે પોતાના જીવનને સમર્પિત કરી અને આ સંસ્થાની આધ્યાત્મિકતાની મશાલ દેશ વિદેશમાં જગાવી છે અને હજી આ કાર્ય ચાલુ છે. આમાંથી પ્રેરણા લઈ અને અનેક બીજી કુમારીઓ પણ નીકળશે અને પોતાના જીવનને ધન્ય બનાવશે એવી શુભ આશા સાથે ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય નેહાબેનને. એક પંખી આવીને ટહુકી ગયું, સાવ ઠૂંઠા ઝાડવે પણ ચેતન થયું. पंख नहीं है परवाज कैसा है, आसमां को छूने का ये अंदाज कैसा है. भाइयों बहनों, આ વિશ્વવિદ્યાલય એક અનોખું વિશ્વવિદ્યાલય જે આધ્યાત્મિકતાની મશાલ બની વિશ્વમાં શાંતિનો સંદેશ ફેલાવતું આ વિશ્વવિદ્યાલય અને આવા ભારતની સાથે સાથે વિશ્વના અનેક દેશોમાં વ્યાપેલા આ વિશ્વવિદ્યાલયમાં આજે સિદ્ધપુરની એક દીકરી પોતાનું જીવન સમર્પિત કરવા જઈ રહી છે. દીકરાઓ જ્યારે ભારત બંધ કરાવતા હતા ત્યારે આ દેશની દીકરીઓ પદકો જીતતી હતી. દીકરાઓ જ્યારે સંસારમાં અશાંતિ ફેલાવી રહ્યા છે ત્યારે આ દેશની દીકરીઓ સંસારમાં શાંતિ ફેલાવવા માટે શાંતિની મસાલ બનીને નીકળી ચૂકી છે. એ ભારત ભૂમિની આ દીકરીઓ છે જે એક નહીં 21 સ્કૂલનો ઉદ્ધાર કરનાર આ દીકરીઓ છે. અને આ વિશ્વવિદ્યાલયમાં પરમાત્મા એમ કહે છે કે દીકરી 100 બ્રાહ્મણથી પણ ઉત્તમ છે. એ ઉત્તમ દીકરી આજે એક ઉત્તમ જીવન જીવવા માટે જઈ રહી છે. હૃદય ધન્યતા અનુભવે છે, મન ધન્યતા અનુભવે છે. ત્યારે આપણી વચ્ચે મુખ્ય મહેમાન તરીકે એક વિદ્વાન ઉપસ્થિત છે જેમનો નામ જ એમનું પરિચય છે. એવું કહેવાય કે સિંહ પથ્થર પર બેઠો હોય તો એ પથ્થરને પણ સિંહાસન કહેવાય. માટે સિંહાસનના અભરકા છોડી દઈએ, સિંહ બનીએ. આ વ્યક્તિએ સિંહ બનીને બતાવ્યું. જેમનો નામ જ એમનું સંદેશ છે, જેમનો નામ એમનું પરિચય છે, એ ભ્રાતા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ મંગલ ઘડીએ શ્રદ્ધે દાદીજી પણ પધારી ચૂક્યા છે. ભ્રાતાજીના પ્રવચન
આશીર્વચનો આપણે ટૂંક સમયમાં સાંભળીશું.